हेलो हेलो। हाँ जी हाँ મનસુખભાઈ સીતારામ. સીતારામ હા એમાં પ્રોબ્લેમ હતો મનસુખભાઈ તમને ફોન કરવા માટે. હા તમારા વિડીયો જોયા ને હમણાં એમાંથી નંબર તમારો લીધા મેં. હા હા હું સુરત થી વાત કરું. અમરોલી સુરત. હા બોલો ને. હા એમાં પ્રોબ્લેમ હતું એટલે તમે કેવો હતું. શું આપણે પ્રોબ્લેમ એમાં હતું જે મારા મમ્મી છે ને. હા એના જે ફ્રેન્ડ છે ને એના ઘરવાળો દારૂ પીને મારે છે બરોબર. અને 2 ફરી તો પોલીસ ચોકીએ કેસ લખાયો હતો બરોબર. તારા મમ્મીના મારા મમ્મીના ફ્રેન્ડ દોસ્તાર ફ્રેન્ડ. હા તારી મમ્મીના ફ્રેન્ડ. તમારું નામ શું છે? એટલે મારું નામ આશીષ છે, એનો છોકરો જ બોલું છું. હા તારી ઉંમર કેવડી છે? હે તારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 28 વર્ષ છે. 27? 28 હા. હા અને તાર મમ્મીની ઉંમર? મારી મમ્મીની ઉંમર હા અંદાજે તો લગભગ 45 જેવી. 45 શું આપણે 45 ઉપર 46 47. ઓકે. અને એને જે ફ્રેન્ડ છે એટલે ફ્રેન્ડ એટલે દોસ્તાર થાય હો. હા દોસ્તાર જ ને એમ કહું. ફ્રેન્ડ એટલે આજુબાજુમાં કેમ રહેતા હોય. હા હા અને એમ કહું છું કે હવે 2 ફેરી પોલીસ કેસ કર્યો તો પોલીસ વાળા કોઈ ધ્યાન નથી દેતા બરોબર. મેં હેલ્પ કરી ખાલી લોકોની. તારી મમ્મીના ફ્રેન્ડ ને એને શું થયું છે એ પેલા કને કયો રોગ લાગ્યો? હા હું તમને એ જ કહું છું. રોગમાં એમાં આવ્યું છે એનો જે ઘરવાળો છે ને એ દારૂ પીને મારે છે બરોબર રોજ. કેનો ઘરવાળો? આજે મારા મમ્મીના ફ્રેન્ડ છે ને ઈ છે અને હા એનો ઘરવાળો એને મારે છે. એટલે તારી મમ્મીના ફ્રેન્ડ છે એ બાઈ છે કે જણ? હા એ બાય છે બાપા. એમ કહું છું ફ્રેન્ડ એટલે હા એ મારે છે બરોબર. તારી મમ્મીની બેનપણી એનો ઘરવાળો એને મારે. હા એમ એટલે મેં ફ્રેન્ડ શું છે એમાં બધું. ના. ફ્રેન્ડ તો જેન્ટ્સ થાય ને લેડીઝ થાય. હા બરાબર. હા ઓલી ગર્લફ્રેન્ડ તો પછી બાય થાય. ગર્લફ્રેન્ડ કે ને તો થાય ભાઈ આ બાય હતી એમ. પણ મારી મમ્મીનો ફ્રેન્ડ એટલે જણ થાય. એટલે આમ બેનપણી મારું કહેવાનું એમ. હા બસ હવે સમજી ગયો. ગુજરાતી ચાલુ થઈ ગયું. હવે એનો ઘરવાળો એને મારે. ગુજરાતી જ બોલું છું. વેરાવળ સોમનાથ જ બોલું છું ને ત્યાં. કાંઈ વાંધો એટલે હું ટૂંકમાં રહું છું અહીં સુરત હો. 2 હા વર્ષથી અમારે. સમજી ગયો. હા પછી હું કહું મનસુખભાઈને ફોન કરું. હું કહું હેલ્પ મળે તો. હા તો મળે ભાઈ. તારી મમ્મીની બેનપણી રહી એને જ સીધો કને ફોન કરો એટલે બેનપણી યાર ડાયરેક્ટ વાત કરી લે. આ વાયા જાજુ પણ થાય. એમાં શું છે એનારે વાત નથી થાય સમજે તમે. કેમ? એમાં મને કીધું હોય કે તમે કોઈ હેલ્પ હોય તો મને કહો. તો 2 પોલીસ કેસ કર્યો તો બરાબર. અમરોલી આપણે બંબાગઢ છે ને અમરોલી. હાલો હા ત્યાં 2 ફેરી કેસ કર્યો તો ગાડી આવી હતી બરોબર. અને એને સમજાઈને વયા ગયા બરોબર. ઈ તો 181 માં કર્યો. હે ઈ તો 181 માં કર્યો છે. હા 151 ડાયરેક્ટ પોલીસ ચોકી ગયા હતા એ લોકો. હા 2 પોલીસ ચોકી ડાયરેક્ટ ગયા હતા કેસ લખવા. પણ એને કઈ હાથનો ડાયડો કઈ ન કર્યું બરોબર. હાથ નો અડાડે. દર પેલા માર્યા. આજે મારી બરોબર. હાથ અડાડવાની મનાઈ છે. હા પોલીસ વાળા હાથ અડાડે. મારી વાત સાંભળો મનસુખભાઈ. હવે એક ભાઈ છે પોલીસ વાળા બરોબર. મેં એને ફોન કર્યો. મેં એને વાત કરી તો મેં એને કીધું જો પોલીસ ચોકીએ મહિલા પોલીસને ફોન કર્યો બરોબર. તો એને કોઈ હાથ ચાલાકી કરે ને કોઈ મારે તો ખરી ને પોલીસ વાળા. કોઈ માર્યો નહીં બરોબર. ન મારે. ના મારવાની જોગવાઈ જ નથી. કોઈને સર્વિસ કરવા ની જોગવાઈ નથી. જેને 3rd ડિગ્રી કહેવાય કાયદાની ભાષામાં. એટલે કોઈને મારપીટ કરવી અને એવું કરે ને એનો કોઈ વિડીયો ઉતારે તો પોલીસ વાળા સસ્પેન્ડ થાય. એટલે કોઈ મારકૂટ કરવાની મનાઈ છે. કેમ કે એ તમારો ઘરનો ડખો છે. પોલીસ ને એમાં મારવાની સત્તા નથી. બરોબર. એટલે ઈ તમે આશા રાખતા હોય એક આશા મૂકી દેજો મારવાની. ના મારવાની વાત નથી. એને સમજાવવા માટે સમજે તમે એટલા માટે મને એની કીધું. સમજાવ. દારૂ પીતો સમજે નહીં. ઈ દારૂ પીતો સમજે જ. નો પીતો હોય તો સમજી જાય. પીતો હોય તો નો સમજે. ઈ જ ને. કેમ કે ઈ તો કઈ ઓછા હદકુ લેવાય. અને 2 પેક બચકટ થાય તો જો 2 પેક વધી જાય તો ગાંધીનગર જાય. 2 પેક વધારે ઓછા કદાચ દિલ્હી જાય. એનું કઈ નક્કી ન હોય. એટલે હું તો ગુજરાતી છું. મારી વાત સાંભળો. હું તમને ગુજરાતી પી છે કે ઇંગ્લિશ? માલ પી ગુજરાતી પી છે કે ઇંગ્લિશ? એટલે ગુજરાતી એટલે
આ દારૂ જે પી ઈ દેશી કે ઇંગ્લિશ પી છે? ના એ તો દેશી પી છે. હવે તો દેશીમાં મારી હશે. હે ઇંગ્લિશ પી ને કોણ? ઇંગ્લિશમાં મારકુટ ઓછી કરે. ઊંચી કંપનીનો માલ હોય ને હા તો મગજમાં હા સારા વિચાર આવે. આ દેશી છે ને ઈ થોડીક નબળી કંપની એટલે મગજ છે ને એને સીધું ના ઈ નાના મગજમાં જ ઘા કરે સમજ્યો? હવે મારી વાત સાંભળો મનસુખભાઈ, આજે મહિનો દિવસથી મારે છે બરોબર બરોબર. હવે શું કરવું પડે તમે કયો? હવે અહીંયાથી નીકળી જવાય બાઈ ને કઈ એકલા રહેવા દેવાય મારકુટ બંધ થઈ ગઈ. એવું? હા એની ઈ બાઈ ની ઉંમર એટલે કેવડી? મારે તો ખાલી હું તમને હેલ્પ કરવા માટે હું ખાલી ફોન કર્યો તો હું મનસુખભાઈ ફોન કરું હું જો કઈ સહાય મળતી હોય તો હું. હવે તો એની અંદર જે દારૂ પીને મારે ને એમાં હેલ્પ તમે શું થાય? ઈ બાઈ ને કઈ છોટી જવાય બળિયો લઈને રેડી થઈ જાય. હા હા એ આને મારે એટલે હામે હામી બે ચડાવી દેવાની. ઈ ભાજપનું કમળ બતાવે ને, સાંભળો, હા ઈ ભાજપનું કમળ બતાવે ને એટલે સીધો કોંગ્રેસનો પંજા બે ઠોકી દેવાના. ઈ તો સામે સામે બે એક વાર મારામારી થઈ ગઈ હતી 5-6 બસ કમળ બતાવ્યું નથી, કાંઈ પંજા ઠોક્યા નથી. તમારે બે નું સેટિંગ હેલ્યું છે સમજો. મારે કે સેટિંગ બેટિંગ ની વાત નથી મનસુખભાઈ. એમ નહીં, એટલે રિપેરિંગ કરો તો જ તમારે આ મગજમાં કામ લાગે, બાકી ઓમ નથી મેર ખાયું. હા કેમ કે જીભાને નહીં રડે, બરાબર. ઈ કરંટ માંગે થોડો સમજ્યા? અને મારી વાત સાંભળો, એને જે તમે મને વાત કરવાનું કીધું હોય ને અત્યારે એ બધી વાત કરી. એ મને કે જો કામીને પૈસા નથી દેતો બરોબર, એ રીતના વાત કરતો હતો બરોબર. કે વાત કરજો, હું કોઈ વાત કરું, હું કોઈ યુટ્યુબ માંથી નંબર કાઢીને મેં રીતના વાત કરી, હું કોઈ કોઈ હેલ્પ મળતી હોય તો હું વાતચીત કરું બરોબર. મને કે કામીને પૈસા નથી દેતો કરવું હું એમ કહું, એમ વાત છે. ઈ બાઈ ને કઈ તો પછી એની હારે ઘર બાંધવાની જરૂર શું છે? નકરી માર ખાવા શું કામ ત્યાં રહેવું જોઈએ? હા તો મારી વાત સાંભળો, હવે બીજા લગ્ન કરે તો શું કરે? બીજા લગ્ન ન કરાય. અહીંયાથી એને કઈ તમે અહીંયાથી છૂટી જાવ. ક્યાંય છૂટી જાય લોકો? ત્યાંથી બીજે અલગ મકાન રહીને ત્યાં ક્યાંક રહેવાય એકલા. મને ફોન કરાવી લો ને બાય રે, કેમ કે એનું કારણ નકરી માર નહીં ખાવાની. વાત કરાવું તમને પછી કાલક ને એવું તો? હા કરાવો ની. ફોન ઉપડી જાય તો કરાવજો. ફોન ઉપડે તો એ તમારા નસીબ માથે છે. હવે નસીબ માથે વી ગયું એમ ફોન ઉપડવાનો. હા ભાગમાં જ ઉપડે એવું થયું છે. હા હા એટલે ઈ કાંઈ તમે ટેન્શન લ્યો માં. મેં તમારા બહુ વિડીયો જોયા સમજ્યા તમે? એટલે આમ કેટલી કોથરી પીતો હોય છે અંદાજે? કોણ? ઈવડો ભાઈ મારવા વાળો. હવે એ કાયમી પીને આવે લગભગ. ઈ તો મને ખબર પી એટલે કઈક એની એવરેજ છે 2 કોથરી પી, કેટલી પી અંદાજે? ઈ પીને આવે ખાલી, બસ એટલી ખબર છે. દારૂ કોથરી દેશી દારૂ પીને આવે, બસ એટલી ખબર છે મને. હા હું એમાં ઈ 2 પીધા પછી ઉગમણા મોઢે બે પી અને ડુંગળી ટાળિયા ખાય તો મગજ થોડો ખરખો રહે. હા પણ એમાં જો આથમણા મોઢે રહીને જો પીવાઈ જાય તો સેજ મગજ સ્ટ્રોંગ રહે, કેમ કે ઈ માલ ચડવાની સંભાવના વધારે રહી. ઓલી ગોળીઓ ખાઈને આવે, તમને ખબર હોય તો આપણે ગાંજાની આવે, કઈ ગોળીઓ ખાઈને આવે? ઈ તો મારો બાપ જાણે, ઈ નથી ખબર. પણ ગાંજાની ગોળી ખાઈને આવે, સમજ્યા તમે? અને એને કઈ ઉપર છે ને મીઠાઈ વાળું નહીં ખાવાનું, નકર ઉલટી થવાની સંભાવના રહી. તમે મારી વાત સાંભળો, હું તો ખાલી હેલ્પ કરવા માંગુ, તમે મને ક્યાં ગયો? હાલો મારી વાત સાંભળો, આ તમને એનો પ્રકાર બતાવું છું. આવી પ્રકારથી આ પીવામાં ડખો થાય એમ તમે આખી મુદ્દો સમજતા નથી. હું તમને આખો કાર્યક્રમ આપું છું. હા કે પીવાના પ્રકારમાં થઈ એને સમજાવવાનો કે 1.5 પેક માર્યા પછી. અરે મને તમે સમજાવો, હું કહું એમ કહું. મારી વાત એમ નથી કહેતો, પાછો વિડીયો ન મૂકતા હોય એટલે કહું મનસુખભાઈ. મારી વાત જો આ પાછી બીજી વાતો કરી. હું શું કહું છું? હા બોલો. એને ડખો ન થવાના કારણ બતાવું છું. હા કે એને તમે એવું લાગે તો ભાઈ હારે વાત કરાવજો. ભાઈ તો હવે કેમ વાત કરી શકે? કેમ કે એને પીવાનો પ્રકાર આવે ને એ રીતે માલ પી એટલે તરત જ એને આ જે કજ્યો છે બંધ થઈ જાય. મનસુખભાઈ હું તમને શું કહું, રિયલી વાત કરું, મજાક નથી કરતો. હવે કરવું હું એનું એમ કહું છું. મારું કહેવાનું એમ છે. ભાઈ તમે છે ને મજાકમાં લઈ જાવ વાત. હું એમ કહું છું ઈ પીવાનો પ્રકાર ફેરવી નાખે તો ડખો બંધ થઈ જાય એમ કહું. આ તમે મજાકમાં લઈ જાવ છો. ના હું મજાકમાં નથી લેતો. જો 2 કોથરી પી અને ઓવર જાય એટલે ઘરે આવ્યા પછી ગાયરું બોલે, કેમ કે પાવર વધી ગયો હોય. હા ઈ જ ને. તમે સમજી ગયા? પછી બાઈ બોલે એટલે આ સીધો આ તો બાદશાહ હોય. તમને કહું દિલ્હીનો બાદશાહ કહું, કોઈના બાપના હારે બારે નહીં. હા પણ એને પાછું શંકા કરે, સમજાણું?
ખોટા ખોટી શંકા એવી રીતના શંકા કરે યા બાઈ ફોન બોન કઈ પકડાણો એવું કઈ નથી ને? હવે ઈ તો મને કઈ ખબર નથી. હવે ઈ એવું હોય તો શંકા કરતો પછી પી ગયા પછી ઓલું હતું એનું યાદ આવ્યા સમજ્યા? એને એક ની એક કેસેટ ચડે ઈ કેસેટ જે હોય ને ઈને મગજમાં રાખી સાંજે પીધા પછી એને યાદ આવે અને પીધા પછી રોવાય માંડે એને દુઃખ બહુ હોય લાગે એનું અહીં હરવું થઈ ગયું હોય સાનો રાખવો પડે એટલું એને અઘરું હોય જ લાગે કેમ કે આમાં કેટલી જાતના પ્રકાર આવે. હા એમાં જો 3.5 દિવસ માલ આથો પકાવેલો હોય અને ઈ પૂરો માલ પાક્યા પછી માલ ઉતાર્યો હોય તો માથું નો ચડે ને બાથડું ઓછું થાય. બરાબર. પણ જો કાસો હાથે ઉતારી લીધું હોય તો ઉલટી થાય અને મગજ ફરી જવાની સંભાવના રહી. આ હવે આનું શું કરાય એમ તમે કયો? હવે એને ગમે ત્યાંથી માલ લેતો એની કંપની ફેરવી નાખો તોય ફેર પડી જાય અને 2 જગ્યાએથી લે તો કોક થાય. 2 જગ્યાનો માલ તમે સર મનસુખભાઈ હાલો તમે માલ ભરાવાની વાત કરો હું તો કોકની હેલ્પ કરું. તમે પણ યાર બહુ ખેલ કરો યાર. હું તો ખાલી હેલ્પ કરું બીજાની. તમે જે અત્યારે જે કીધું ને એટલે ઈ મને યાદ આવ્યું એમ 2 જગ્યાનો માલ પીને એટલે કોકવેજ થાય એટલે ઉલટી થવાની સંભાવના રહે અને ઘરમાં કઈજો થાય કેમ કે 2 જગ્યાનો માલ પીવાથી મગજ કામ કરતું બંધ થઈ ગયું. અરે મનસુખભાઈ યાર એને હું સોલ ની વાત કરું તમે આગળ વાત કરતા જાઓ. આ ડખો એનો તમે મને જે ફોન કર્યો છે ને હું એના અનુલક્ષીને બોલું છું એટલે કાં ઈ ભાઈ ને તમે છોડી દો કાં ઈ ભાઈ માલ ઓછો પીએ તો જ તમારો ડખો બંધ થાય. બરોબર. બાકી પી જાય જો આમાં હું જે કોઈ કંપની તો ન આવે આમાં એક પેક વધારે લે એટલે હાંજે કઈજો થાય. હા અને ઈ પછી ઉગમણા મોઢે પીતો હોય કાતમણા મોઢે પીતો ઈ આપણે ખબર ન હોય. એ તો જ્યાં પીતો હોય એવું કઈ ઉગમણા પીતો કે જમણે પીતો હોય બરાબર. પછી એમાં અમુક જે કઈ એના મંત્ર આવે ઈ બોલવામાં ફેરફાર થાય તો આવું બધું થાય. મંત્ર ને ક્યાં કરશો? મંત્ર દેશી ના મંત્ર આવેલા. હા ઈ જો પી લે તો પાછું વિવાદ થાય એવું બધું થાય. હા આનું શું કરાય એમ તો મનસુખભાઈ? આને કા દારૂ એને મૂકી દેવાય દારૂ આ નો મૂકે તો બાઈ ને આને મૂકી દેવાય. બરોબર. જો પીવા વાળો દારૂ મૂકી દે તો એની ભેગું રેવાય. ઈ દારૂ મૂકે નહીં તો બાઈ ને આ ભાઈ ને જ મૂકી દેવાય. હા બરોબર. સમજી ગયા? ઈ વાત સાચી. અને બીજો ભાઈ પકડી લેવાય. ટ્રેન નો ડબ્બો બદલાવી નાખો વાત થાય પૂરી રિઝર્વેશન કરો કમ્પ્લીટ. બાકી ઓમ ભેગું થાય નહીં કઈ આ વાયરો વરે નહીં કેમ કે આ તો ગમે એટલું લે. બરોબર. કેમ કે ઈ એને વ્યસન છે એટલે વ્યસન કોઈ દી છોડે નહીં. ના છોડે બરોબર. ને અમારા હજી પોલીસ વાળો જાણીતો હતો ને એને વાત કરી વ્યવસ્થિત તો ભાઈ હું આમાં શું કરે બરોબર. હવે બાઈ એમ કે છે રોજના ઝઘડા થાય બરોબર એને આની પાસે પૈસા ન હોય માર્યો નવરો આની પાસે પૈસા ન હોય ને નકર ઊંચી બ્રાન્ડ નો માલ પી ને એમાં મગજ સ્ટ્રોંગ ન થાય. જે આ બધા મોટા કરોડપતિ માણસો છે ને ઈ કોઈ દી ઘરે બેઠા ન કરતા મારો માલ તો એ પીતા હોય. હા બરોબર. પણ એ ઊંચી કંપની નો માલ આવે એટલે મગજ ની અંદર શુદ્ધ વિચાર આવે. બરોબર. અને દેશી હું ગટર ના પાણી નું હોય એટલે આની અંદર ગટર જેવો જ માલ પી એટલે એને સીધું ખબર ન પડે. એટલે નહીં આ તમને પ્રસ્થાપી વાત કરું એટલે એ બેન ને એની બેન વાત થાય જરી કરાઈજો. હા એટલે એમાં હું તમને અટાણ જો મેં હું તમને શું કહું મનસુખભાઈ હાલો દોસ્તાર હતો પોલીસ વાળો એને વાત કરી વ્યવસ્થિત તો મેં કીધું ભાઈ આમાં શું કરાય એ કે ભાઈ કે મેં કીધું કે ભાઈ હું કામ 2 મહિનાથી 1.5 મહિનાથી એવું હાલે 1 મહિનાથી બરોબર બે ને ઝઘડો તો હવે એમાં શું કરાય એ લોકો મારપીટ કરે દારૂ આવે પી બરોબર. હવે કરવું હું એનું બરોબર. તો એ કે મેં કીધું બાઈ જાય બરોબર તો થાય કે આપડે બહુ માળી છે ને અહીંયા અમરોલી આપડે સુરત ની અંદર ત્યાં કોરટે એ રીતના વાત કરી મને. દારૂડિયો સિનારવો કોઈ દી સૂત્ર નહીં. એક પ્રેમ કરતો હોય ને પકડાણો હોય ને એટલે ઘડીક વાર રોવા બેસી જાય પણ ના પણ ઘડીક પછી પાછો હતો એવો ને એવું થઈ ગયું. હા ભાઈ એવું જ કરતો હોય. દારૂડિયો નીલજો હોય 2 કોથળી પી જાય ને મારો ને એટલે ઘડીક વાર હાથે પૈકી લાગી લે પછી બીજે દી હતો એવો ને એવું. કેમ કે દારૂ છે પ્રેમ છે યાર કોથળી છે પ્રેમ હો ગયા. એમાં શું છે મનસુખભાઈ એમાં શું છે
હમણાં વચમાં પૈસા આપતો હતો બરોબર, એ બધી મને વાત કરી ને જે બેન છે ને એની બધી તો ખોટી વાત કરી. એ બેન ને કેવું ગીત ગાય ને ખાઈ હે ઈ બેન ને કેવું ગીત ગાય, મારે કોથરી મેચિંગ કરવી, મારે ઇંગ્લિશ મેચિંગ કરવું છે, મારી મીઠુડી હારે મન મળે તો બે પેક ને મારવા છે. એમ નથી વાત મનસુખભાઈ, શું કહું એમાં શું છે, એને મને બધી ચોખોટી વાત કરી છે કે હવે આનું કરવું હું મારું કહેવાનું ઈ છે બસ. એ છૂટાછેડા આપવા હોય તો શું કરવું પડે? હાલો છૂટાછેડા જરૂર ન હોય એમાં, તો આમાં સીધું નીકળી જવાનું હોય, ઘર બારી વાત થાય પૂરી. ત્યાં છૂટાછેડા છે ને કરવાના, આપણે છેડા બાંધેલા જ ન હોય. અને મારું કહેવાનું એમ છે પછી બીજે ઠેકાણે લગ્ન કરે ઈ બાઈ, લગ્ન ન કરવાના હોય એલા, તો લગ્ન ન કરીએ કોઈ, એક લગ્ન કર્યા હોય બે લગ્ન કરેલ ગુનો બને. સીધું દોસ્તાર તરીકે બધે ભેગું રેવાય. બરોબર એવું છે ને? હા, જેમાં મૈત્રી કરાર કરી શકો. હા, એટલે મને કીધું હતું પોલીસ વાળા ભાઈ, બરોબર, મને કે હવે બીજાને ફોન કરો. હું હવે હું કોઈ નહીં, મનસુખભાઈ ફોન કરું. યુટ્યુબમાં ફેસબુકમાં વિડીયો તમારે જોયા ને, હું કહું મનસુખભાઈ ફોન કરું. હું કે મનોરંજન કરતા હોય એમાં મજા આવે. આ અમારા બધા વિડીયો આપણે એમાં બધા આનંદ કરે છે, એનું કારણ જ આ છે. હસી મજાક મનોરંજન પૂરું પાડતા હોય બધે, એટલે આનંદ આવે. એમ છે પાછો આ મુકતા નહીં હો પાછો, એમ કહું મનસુખભાઈ. હા, તો એટલે એમાં મનોરંજન હાટો કદાચ મૂકી તો એમાં નામ બામ ન લખતા હોય, એમ નામ મૂકતા હોય કાકા. એમાં તારું નામ બામ ને એવું કઈ ન લખતા હોય, કઈ મૂકીને તો મનોરંજન માટે મૂકતા હોય. બાકી એમાં તારું નામ બામ ને એવું કઈ ન લખી. કોઈનું નથી લખતા. બધા અમારામાં જે ફોન કરે ને બધા જીગર વાળા હોય જ ફોન કરે. તું તો જીગર વગર નો છે ભલા માણે. ના જીગર વાળો તો એવું કઈ જીગર વાળા જ છે, આપડે એવું નથી. તું અટણ કે તો મારું મુકતા નહીં ના. મારામાં હવે કાકા એક અટણે 6 વર્ષના છોકરા મને ફોન કર્યો. કેટલા વર્ષના? હા, ઈ મેં સાંભળ્યા તમારા બધા વિડીયો. અત્યારે નહીં, હજી ઓડિયો સીડ્યો જ નથી. 6 વર્ષના બાળકે ફોન કર્યો છે ને એને કીધું મારો વિડીયો મૂકો. હા, મારી ચેનલમાં જોઈ લીધો હવાર રહી છે. અને તું 27 વર્ષનો ઉઠીને કઈ કે મારો વિડીયો નહીં મૂકો તો તારી કરતા તો 6 વર્ષનો છોકરો હારો ને, કે કોઈના બાપથી ડરતો તો નતો. ના વાંધો નહીં, મૂક દેજે બીજું હું. હા, એમ એટલે એમ વાત છે. બાકી જાણવા મળ્યું હું. હા, અમારામાં છે ને ભાઈ જીગર વાળા માણા હોય છે. આ જે માલ રહ્યો ને ભાઈ, એમાં બ્રાન્ડ આવે. ઈ બ્રાન્ડ માટે તમારે મગજ કામ કરે છે. હવે ઈ તો મને એમાં ખબર ન પડે ભાઈ, બ્રાન્ડ સમજ્યા? એટલે ઈ ભાઈ પી છે ને લોકલ બ્રાન્ડ પી છે, એટલે એનું મગજ કામ કરે નહીં. પણ હવે કઈ માતાજીના નિવેદ બિવેદ કરી અને પછી કદાચ પીવાનું ચાલુ કરે તો કદાચ ડખો મટી જાય. કોઈ દેવની નડતર બડતર નથી ને? ના એવું કઈ નથી. કદાચ મારી 2.5 કોથરીની દેવ નડતી હોય, કે મારી 2.5 કોથરીની દેવનો કદાચ નડતર હોય, મારી કદાચ જો આમ જો 2 પેક માર્યા પછી મારી જો કદાચ 12 વાગ્યા પછી હું પાછી પડું અને ઘરમાં કદાચ જો બાયડીને ઊભા બેડે ન મારું તો બાપનું દેશીનું ધર્મ હારી જાવ. કઈ નહીં, વાંધો નહીં, બીજું શું હવે. ઓકે, હા હાજી કાઈ ટેન્શન ન હોય. બેન આંસવી લીજો ને એવું લાગે તો બેન મને વાત કરાવજો. ઈ બેનની ઉંમર કેવડી છે? ફોન કરી તમને. એની ઉંમર કેવડી છે? એ જે બેન છે ને એની ઉંમર લગભગ 32 વર્ષ છે, 31 વર્ષ છે. કાંઈ વાંધો તો નાની ઉંમર છે. મને તમે એક કામ કરો, તમે મને છે ને સવારે એની વાત કરાવી દો. કઈ નહીં, વાંધો નહીં. હાલો સવારે એવું તો 1 વાગે ફોન કરાવું હો ને? 1 વાગે પાછું કામે જવાનું હોય. ઓકે, તમે શેમાં કામે જાવ? હું ફર્નિચર નું કરું છું. ફર્નિચર? તો મારા ઘરે ફર્નિચર થોડું કરી દો ને. કઈ વાંધો નહીં, કેજો ને હવે પપ્પા કરી જાય. હા, કઈ કરી દો ને, કઈ બીજા આમથી આમ લાકડા બેકતા ટીંગાડી દો ને એટલે સારું લાગે. હું અમારા ઘરે કઈ ફર્નિચર કર્યા જેવું નથી, ત્યાં ઝૂંપડામાં રહી દો. મનસુખભાઈ રહેવા દો. તમારો દીકરો ઘરે ખાવા કીધી નથી, પણ મેં કીધું બે પાટિયા ટોંગાડી ની કઈક ફર્નિચર જેવું કરી નાખું. તમારા બહુ વિડીયો છે મેં ફેસબુકમાં ને યુટ્યુબમાં. એમાં કઈ નહીં કરે, મજા જ આવે. આ ઓડિયો આપણે તમારી વાત કરીને એમાં બહુ મજા આવે છે માણસો, કેમ કે આ તો મારી દેશી નું ધર્મ. મારી કદાચ સમજો મારી કદાચ જો મેં દેશી પીધું હોય અને મારી જગત આખી કદાચ આમી બોલે જો કદાચ મારી હું દેશી પીધા પછી કોઈના બાપ કીધે વાયરો વરું ને તો બાપ હું દેશી નું ધર્મ હારી જાઉં. આવું દેવા ભૂકા કાઢે, હા મારી દેશી ની દેવા. હાલો કાંઈ વાંધો રાખો હવે. હા, હું તમને કાલે ના ફોન કરી મનસુખભાઈ. ઓકે ભાઈ, કાંઈ ડરતા નહીં હોય, જરૂર પડી ગમે રિંગ કરજો, કાંઈ ઉપાધિ ન કરતા. હા, વાંધો નહીં. હા.